રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. સાથે મળીને માણીએ મહેમાનોની સંગત, અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત. લા લા લા, લા લા લા, લા 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 લા. નહીં ગળચટ્ટું કે નહીં તીખું, સ્વાદમાં છે ઉત્તમ, મધુર રસ રે લાવીએ નિષ્ણાતોની સંગ. આવી તમારે આંગણે રસોઈની રંગત, મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત. હા, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. દર્શક મિત્રો, અવનવી વાનગીઓ અને વાતોનો રસથાળ લઈને અમે ફરી એકવાર આવી પહોંચ્યા છીએ રસોઈની રંગત કાર્યક્રમમાં, જ્યાં હું છું આપની હોસ્ટ એન્ડ દોસ્ત વૈભવી. દર્શક મિત્રો, હર હંમેશાની જેમ નવી નવી વાનગીઓ આજે પણ શીખવાના છીએ અને એની સાથે સાથે ઘણી બધી રસપ્રદ માહિતી પણ મેળવવાની છે. તો ચાલો એ માટે મળી લઈએ આપણા કુકિંગ એક્સપર્ટ મનીષાબેન ગુપ્તાને. હેલો મનીષાબેન. હેલો, સ્વાગત છે આપનું રસોઈની રંગત કાર્યક્રમમાં. ધન્યવાદ. મનીષાબેન, રસોઈની વાત કરીએ તો નવી નવી રસોઈ જ્યારે બનતી હોય તો એમાં વેરિએશન્સ કેવી રીતે લાવી શકાય, કેવી રીતે એમાં ચેન્જીસ લાવીને બધા જ લોકોને ભાવે એવી વાનગી બનાવી શકાય? એમાં વૈભવી, એમાં શું હોય, આપણા બેસિક ઇન્ગ્રીડિયન્ટ સેમ હોય, ખાલી આપણે મિક્સ એન્ડ મેચ કરીને બધી વાનગી બનાવીએ છીએ. કોમ્બિનેશન છે. કોમ્બિનેશન એમાં શું હોય, તમારા જો બેસિક ઇન્ગ્રીડિયન્ટ હોય એના ટેસ્ટ તમારે દિમાગમાં હોય તો તમે ફ્યુઝ કરી શકો. સાચી વાત છે. કઈ વસ્તુની સાથે કઈ વસ્તુ સારી લાગશે એ પણ આપણે વિચારવું જોઈએ અને એ પછી એ કોમ્બિનેશન કરીને કોઈક નવી વાનગી બનાવવી જોઈએ. ઓકે, તો તમારા ઘરમાં કઈ આવી ઇનોવેટિવ વાનગીઓ બનતી હોય છે? હું તો બહુ ઇનોવેટિવ વાનગી બનાવું છું. ઓકે. અને આજે એક ઇનોવેટિવ વાનગી લાવું છું, પોટેટો નૂડલ ટ્રિપલ. આ ફ્યુઝન છે આપણે ચાઇનીઝના અને નોર્મલ કટલેટના. અચ્છા, ચાઇનીઝ અને કટલેટ એ બેનો એટલે ઇન્ડો ચાઇનીઝ રેસીપી કહી શકાય. હા. ઓકે, તો પોટેટો નૂડલ ટ્રિપલ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. એની સામગ્રી બહુ ઓછી છે. આપણે લઈએ બાફેલા બટાકા, બાફેલા નૂડલ, બ્રેડ ક્રમ્સ અને ક્રશ કરેલી ગાજર અને કોબીજ, સોલ્ટ, મરચાંનું પેસ્ટ, લસણ અને આદુનું પેસ્ટ, સોયા સોસ. ઓકે. આ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જ એવા છે કે જે ફટાફટ ઘરમાંથી મળી જાય અને બનતા કેટલી વાર લાગે છે એ સૌથી મહત્વનો સવાલ છે. આ 10 મિનિટમાં થઈ જશે. ઓકે, તો બધી જ ગૃહિણીઓ આજે જ ટ્રાય કરશે, વિચારશે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. હા, શું કરવાનું છે પહેલાં? સૌથી પહેલાં હું ઓઇલ ગરમ કરું છું. ઓકે. એના પછી બાફેલા બટાકા લઉં છું. આશરે કેટલા લઈએ છીએ? આપણે 1 કપ બાફેલા બટાકા લઈએ છીએ. ઓકે. એમાં બધી ક્રશ કરેલી કોબીજ, ઓકે, ક્રશ કરેલી ગાજર, આ 3 મરચાંનું પેસ્ટ છે. આપણે ચીલી સોસ નથી લેવાનું, એની જગ્યા લાલ મરચાં, લીલા મરચાં અને મરી બધા ક્રશ કરી લેવાનું. સોલ્ટ છે અને આદુ અને લસણના પેસ્ટ છે. હા. અડધા ચમચ સોયા સોસ છે. ઓકે. ઓફકોર્સ ચાઇનીઝ ટચ આવવાનું છે તો સોયા સોસ એ તો એકદમ મહત્વનું ઇન્ગ્રેડિયન્ટ છે. 2 ચમચી બ્રેડ ક્રમ્સ લઈએ છીએ અને બધા મિક્સ કરી દેવાનું. ઓકે, બધી જ સામગ્રી એક જ વાસણમાં લઈને એને મિક્સ કરી દેવાનું. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની ઉપર નૂડલ્સ ચોંટાઈએ છીએ. ઓકે.
હવે હું હાથથી કરું તો સારી રીતે થઈ જાય. જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે બધા એડ કર્યા છે એના લીધે ખરેખર એકદમ મસ્ત મસાલેદાર સ્મેલ બહુ સારી સ્મેલ છે પણ એની. સરસ આવે છે ને એકદમ મસાલેદાર વાનગી તૈયાર થશે. અને આ બહુ ચટપટા સ્ટાર્ટર છે. કિડ્સને બહુ ગમે છે. હા છોકરા એમ છોકરી પણ અવારનવાર બાળકો કે મોટાઓ બધાને ચાઇનીઝ ખાવાનું મન થતું હોય છે અને મેં એવું ઘણી વખત જોયું છે કે બહારનું જે ચાઇનીઝ આપણે ખાવા જતા હોઈએ છીએ એ લોકો બહુ જ બધા પ્રમાણમાં બધા અજીનોમોટો નાખે પ્રિઝર્વેટિવવાળા છે. સોસ છે, અજીનોમોટો છે, ફૂડ કલર છે, એ બધું યુઝ કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી. Right. તો આ ઘરની રેસીપી બહુ જ હેલ્ધી કહી શકીએ. હું સૌથી પહેલાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખું છું. એટલા હું આજે સોલ્ટ યુઝ કરું છું, અજીનોમોટો નથી યુઝ Okay. કરતા. આ નૂડલ્સ છે, આ કચરા બાફેલા છે. ઓકે. હા, અને આપણે બટાકા લઈએ છીએ અને એને ઉપર નૂડલ્સ ચોંટવાના છે. અચ્છા, આવી રીતે ચોંટાડી દઈએ હા, છીએ. આવી રીતે. અચ્છા, પછી બીજા લેવાના છે, બટાકાનો માવો છે એટલે નૂડલ્સ થોડા ઇઝીલી. ચોંટી જાય. બહુ સરખું નહીં કરવાનું. હા, થોડું અનઇવન રહેશે તો અનઇવન. ચાલશે. હા, અનઇવન રહેશે તો એના સ્વાદ વધારે આવે. આ ક્રિસ્પી થઈ જાય ફ્રાઈંગ પછી તો એના સ્વાદ વધારે આવે. એકદમ ફટાફટ બની જાય છે, બહુ જ કંઈ ખાસ પ્રિપરેશન પણ કરવાની વધારે નથી રહેતી. પ્રિપરેશનની કોઈ જરૂરત નથી. ક્યારેક નૂડલ્સ બનાવ્યા હોય અને બાફેલા નૂડલ્સ વધી પડ્યા હોય તો લેફ્ટ ઓવર વાનગીમાં પણ આ વાનગી બનાવી શકીએ. બાફેલા બટાકા અને બાફેલા નૂડલ્સ હોય તો 5 મિનિટમાં થઈ જશે અને સાંજે ચા સાથે સારી વાનગી છે. ઓકે. ચાઇનીઝ વાનગીઓમાં બીજા કેવા કેવા ઇનોવેશન તમે કરતા હો છો? સ્પ્રિંગ રોલમાં ઇનોવેશન છે, ઓકે. મોમોઝમાં ઇનોવેશન છે, અચ્છા. અને નૂડલ્સ પણ આપણે ફ્રૂટ સાથે નૂડલ્સ બનાવીએ, નૂડલ્સની સ્વીટ બનાવીએ આપણે. અચ્છા, તો આ નૂડલ્સની સ્વીટ વિશે ક્યારેય સાંભળ્યું નથી પણ આશા રાખીએ છીએ કે ફરી ક્યારેક તમારી પાસેથી જ આ વાનગી ચોક્કસ, શીખવાનો ચોક્કસ. મોકો મળે. તમે સાઈડ એક્ટિવિટીઝમાં શું કરતા હો છો? ઓફકોર્સ કુકિંગનો શોખ તો છે જ તમને. હું હેલ્થ માટે પ્રોગ્રામ આપું છું ઓકે. અને કેવી રીતે તમે મેન્ટેન રાખી શકો, હેલ્ધી રહી શકો. ઓકે. હા, અને કુકિંગમાં એટલા હું બિઝી છું તો મને વધારે ટાઈમ નથી મળતા. કુકિંગ ક્લાસીસ પણ તમે ચલાવો છો તો હા, હું આજકાલ class- કુકિંગ ક્લાસીસમાં આવીને લોકો કેવી વાનગીઓ શીખવાનું પસંદ કરે છે? બધા આજકાલ ઇન્ડિયન અને વેસ્ટર્નના ફ્યુઝન પસંદ કરે છે. ઓકે. નાના બાળકો અથવા તો યંગસ્ટર્સનો આજના જે યંગસ્ટર્સ છે, આજની જનરેશન, એ લોકોનો કુકિંગમાં કેટલો ઇન્ટરેસ્ટ છે? બહુ ઇન્ટરેસ્ટ થઈ ગયા. આજકાલ છોકરા વધારે ઇન્ટરેસ્ટ લે છે કુકિંગમાં. હવે હું એને ફ્રાય કરું છું. ઓકે. સૌથી પહેલાં ઓઇલના ટેસ્ટ કરું છું. ઓઇલ થઈ ગયા. હવે વન બાય વન કેરફુલી આપું છું. આ જો નૂડલ આડા વાંકા હોઈએ ને તો બહુ ક્રિસ્પ થઈ જાય. ઓકે. આ એની બ્યુટી છે, વધારે સુંદર દેખાય. હવે હું બીજા નાખું છું. ઓકે. મનુષાબેન, આ જે નૂડલ્સ છે એને આપણે બહુ જ પ્રોપરલી સ્ટીક નથી કર્યા તો છૂટા પડી જવાના કે એવા કોઈ ચાન્સીસ ખરા? એમ તો છૂટા નથી પડતા. ઓકે. તમે જો વધારે બાઇન્ડિંગ પ્રોપર કરો તો છૂટા નથી પડતા. ઓકે. બીજું કંઈ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત આ રેસીપી બનાવતી વખતે? આ જો તમારે વેજીટેબલ ઓછી નાખવાની છે હા.
કોબીજ અને ગાજર બહુ વધારે તમે નાખો તો બટાકાનો પ્રોબ્લેમ થઈ માવો જાય. છે એના પ્રમાણમાં હા. બીજા વેજીટેબલ્સ થોડા ઓછા ઓછા લેવાના. આદુ લસણની પેસ્ટ ને બધા જે ચાઇનીઝ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા છે ને લીધે જ્યારે ફ્રાય થાય છે તો બહુ જ સરસ એક સુગંધ આવે સ્મેલ છે. બહુ સરસ છે. મુંહમાં પાણી આવી જાય એવી સ્મેલ છે આની. અને દેખાવામાં બહુ સારું લાગશે. હા, અને સ્પેશિયલી બાળકોને તો આ જોઈને જ બહુ મજા પડી જવાની છે. આ કુછ નવી રેસીપી છે. હવે આ સ્લાઈડ ફ્રાય થાય છે. નૂડલ્સ ગોલ્ડન થઈ જાય ત્યારે સુધી આપણે ફ્રાય કરવાના છે. ઓકે. અને આપણે જે બાફેલા નૂડલ્સ લીધા છે એ પણ થોડા કચકચરા લીધા છે, હા, એટલે જ્યારે કચકચરા. ફ્રાય થશે તો એકદમ ક્રિસ્પી એનું જે ટેક્સચર છે આવશે. આ નાની નાની બાબત છે જો હા. આપણે ધ્યાન રાખવાની છે. આપણે યુઝ્યુઅલી ઘણી શું કરે છે બહુ વાપરેલા નૂડલ્સ યુઝ કરે છે તો પ્રોબ્લેમ થઈ જાય. મનીષાબેન કેવા તળવાના છે એને? આ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીએ છીએ. ઓકે. દર્શક મિત્રો, સરસ મજાનું એક સ્ટાર્ટર બની રહ્યું છે, તે તળાઈ રહ્યું છે, તેને થોડોક સમય લાગશે, તો સમયનો સદુપયોગ કરીએ અને લઈએ એક નાનકડો બ્રેક. રસોઈની રંગત. બ્રેક બાદ આપનું સ્વાગત છે રસોઈની રગત કાર્યક્રમમાં. ચાલો હવે મનીષાબેનને પૂછી લઈએ કે સ્ટાર્ટર્સ તળાઈને રેડી છે કે નહીં. મનીષાબેન, સ્ટાર્ટર્સ હવે તળાઈને રેડી છે? હા, આ રેડી થઈ ગયા. હવે Okay. હું કાઢું છું. તમે જેમ કહ્યું હતું એ પ્રમાણે સરસ બ્રાઉન હા. કલર આવી ગયો છે. આ નૂડલ્સ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. નૂડલ્સ ગોલ્ડન થઈ ગયા. આ પરફેક્ટ ફ્યુઝન છે ઇન્ડિયનના અને ચાઇનીઝના. હવે હું ડેકોરેટ કરું છું. આ શોર્ટ ગ્લાસ છે એની અંદર કેચઅપ અને મરચાંનું સોસ નાખીએ છીએ આપણે. ઓકે. અને એની અંદર એક એક નૂડલ રિપલ રાખું છું. આ ખાવાનું પણ ઇઝી છે હા. અને દેખવામાં પણ સારું લાગશે. અલગથી ચટણી બાઉલ પણ આપવાની જરૂર નથી, જરૂરત એમાં જ નથી. ડીપ કરી કરીને ખાઈ હા. શકીએ. તો આપણા તૈયાર થઈ ગયા પોટેટો નૂડલ ટ્રિપલ. ઓકે. દર્શક મિત્રો, જો તમે પણ આ સરસ મજાના પટેટો નૂડલ રિપલ ઘરે ટ્રાય કરવા માંગતા હો, એકદમ ઇઝી જ છે અને બનાવવા માટે માત્ર એક જ પ્રયત્ન કરવાનો છે, પણ આના માટે રેસીપી લખવી પડશે, તો લખી લો રીત. પોટેટો નૂડલ રિપલ બનાવવા માટે જોઈશે લસણ અને મરચાંની પેસ્ટ 1 ચમચી, છીણેલી કોબીજ 2 મોટી ચમચી, છીણેલું ગાજર 2 મોટી ચમચી, બાફેલા નૂડલ્સ 1 કપ, બાફેલા બટાકાનો માવો 1 કપ, બ્રેડનો ભૂક્કો જરૂર મુજબ, સોયા સોસ 1 નાની ચમચી, લાલ મરચાંની પેસ્ટ 1 નાની ચમચી, મીઠું જરૂર મુજબ, લસણની ચટણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે છીણેલી કોબીજ અને છીણેલું ગાજર. પોટેટો નૂડલ રિપલ બનાવવાની રીત: એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું, ત્યારબાદ એક અન્ય મોટા વાટકામાં બાફેલા બટાકાનો માવો લેવો, ત્યારબાદ તેમાં છીણેલી કોબીજ અને છીણેલું ગાજર લેવું, ત્યારબાદ તેમાં લાલ મરચાંની પેસ્ટ ઉમેરવી અને મીઠું ઉમેરવું. હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરવી, ત્યાર પછી તેમાં સોયા સોસ ઉમેરો અને બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ મિલાવતા જઈ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણના ગોળા વાળી તેના ઉપર બાફેલા નૂડલ્સને કવર કરી લેવા. આ જ રીતે એક પછી એક ગોળા વાળી ઉપર નૂડલ્સ લગાવી દેવા અને રોલ્સ તૈયાર કરવા.
રોલ તૈયાર થઈ ગયા બાદ તેને ગરમ તેલમાં તળી લેવા. બ્રાઉન કલરના થાય ત્યાર પછી તેને પ્લેટમાં કાઢી લેવા. હવે તેને સર્વિંગ માટેની પ્લેટમાં લઈ સોસ અને કેચઅપની સાથે ગાજર અને કોબીજથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પોટેટો નૂડલ રિપલ. દર્શક મિત્રો, મનીષાબેન પાસેથી એકદમ ઇનોવેટિવ વાનગી આપણે શીખી લીધી છે. એ સ્ટાર્ટર એટલું બધું ટેસ્ટી હતું કે શ્યોરલી તમારે ઘરે ટ્રાય કરવું જોઈએ. અને હવે વાનગી છે એકદમ ઠંડી ઠંડી. જી હા, એકદમ ગરમીની સિઝન હોય ત્યારે કંઈક ઠંડુ પીવાનું મન થાય છે. તો ચલો આજની નેક્સ્ટ વાનગી પણ કંઈક એવી જ છે. એના માટે મળી લઈએ મનીષાબેનને. મનીષાબેન, હવે પછીની જે વાનગી છે એ એકદમ ઠંડી છે. કયા પ્રકારની કહી શકીએ? મોકટેલમાં ગણી શકીએ આપણે? આ તો ગરમીની સ્પેશિયલ વાનગી છે. ઓકે. આજે આપણે બનાવીએ વોટરમેલન સ્મૂધી. વોટરમેલન સ્મૂધી. ઓકે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હવે તરબૂચના સિઝન ચાલે છે, તો આજે હું લઉં તરબૂચ અને વેનીલા આઈસ્ક્રીમ, ઓકે, ખાંડ અને દહીં. હા. और એને સાથે ક્રશ કરેલી આઈસ. ઓકે. તો આપણે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં હું વોટરમેલન લઉં છું. ઓકે. એને અંદર હું ખાંડ નાખું છું. 1 ચમચ ખાંડ છે. ઓકે. વોટરમેલન કેટલું ગળ્યું છે એના ઉપરથી આપણે અંદાજથી ખાંડ થઈ નાખી જાય. શકીએ. और જો શુગર પેશન્ટ હોય તો ખાંડ નથી નાખે તો ચાલશે. આ તો ઓકે. મોરા દહીં નાખું છું. દહીં આપણે મોરા જોઈએ છે, ખટ્ટા નહીં જોતા. 1 કપ દહીં છે. એના પછી વનીલા આઈસ્ક્રીમ નાખું છું. ઓકે. આ આ પણ સાથે જ લઈ લઈએ છીએ. હા, બધા સાથે લઈએ છીએ. આ પણ તમારી પ્રમાણ ઉપર છે. અને પછી આઈસ નાખું છું. ઓકે. એના પછી ક્રશ કરી દેવાનું. હવે આ થઈ ગયા. હવે આ ગ્લાસમાં કાઢશું. ઓકે. આ ગરમીના સિઝન છે, આઈસ વધારે જોઈએ છે. એને ઉપર પુદીનાના પાન ઓકે અને તરબૂચથી ડેકોરેટ કરું છું. ઓકે. આ પીવાનું બહુ સારું છે અને હેલ્થ માટે બહુ સારી ડ્રિંક છે. ગરમી મેં દહીં અને વોટરમેલન, તરબૂચ, બે વસ્તુ બહુ સારી છે. ઓકે. હવે આ ગરમી માટે સ્પેશિયલ ડ્રિંક તૈયાર છે, વોટરમેલન સ્મૂધી. ઓકે. દર્શક મિત્રો, જો તમારે પણ આ ઠંડી ઠંડી વોટરમેલન સ્મૂધી તમારા ઘરે બનાવવી હોય તો એની રીત લખવી પડશે. એ હું તમને શ્યોરલી લખાવીશ, પણ એ પહેલાં લઈએ નાનકડું બ્રેક. રસોઈની રંગત. વિરામ બાદ દર્શક મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. ચાલો હવે લખી લઈએ વોટરમેલન સ્મૂધી બનાવવાની રીત. વોટરમેલન સ્મૂધી બનાવવા માટે જોઈશે તરબૂચના ટુકડા 1 કપ, દહીં 1 કપ, વેનીલા આઈસ્ક્રીમ 1 કપ, બરફના ટુકડા જરૂર મુજબ, દળેલી ખાંડ જરૂર મુજબ, ફુદીનો 3 થી 4 પાન. વોટરમેલન સ્મૂધી બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં તરબૂચના ટુકડા લેવા, ત્યાર પછી તેમાં દળેલી ખાંડ ઉમેરવી, ત્યારબાદ તેમાં દહીં ઉમેરવું, ત્યાર પછી તેમાં વેનીલા આઈસ્ક્રીમ ઉમેરવો અને છેલ્લે તેમાં બરફના ટુકડા ઉમેરો. હવે આ બધાને એક મિક્સરમાં બરાબર ક્રશ કરી લેવું. ત્યારબાદ તેને સર્વિંગ માટેના ગ્લાસમાં લઈ ફુદીનાના પાન અને તરબૂચની સ્લાઇસથી ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે વોટરમેલન સ્મૂધી.
મનીષાબેન, થેન્ક યુ સો મચ. આજે તમે રસોઈની રંગત કાર્યક્રમમાં ભાગ લીધો અને દર્શક મિત્રોને અને મને સ્પેશિયલી આટલી સરસ સરસ વાનગીઓ શીખવાડી એ બદલ થેન્ક યુ સો મચ. મને પણ બહુ ગમ્યું. તમારા ખૂબ ખૂબ આભાર જો અમારે અહીંયા આવ્યા તમે. ઓકે, અને આશા રાખીએ છીએ કે હજી પણ તમારી પાસેથી નવી નવી વાનગીઓનો શીખવાનો મોકો અમને મળતો જ રહે. જરૂર, હું ટ્રાય કરું છું. ઓકે દર્શક મિત્રો, જો મનીષાબેનની જેમ તમે પણ અમારા કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હો તો તમારી બેસ્ટમાં બેસ્ટ વાનગીઓ અમને લખી મોકલાવો અમારા આ સરનામે. નિયામક શ્રી રસોઈની રંગત કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ 380054. દર્શક મિત્રો, આજના એપિસોડની જેમ જ અવનવી વાનગીઓ અને વાતોનો રસથાળ લઈને અમે હંમેશા આવતા રહીએ છીએ અને આવતા જ રહીશું. પણ હા, આજના એપિસોડને અહીંયા જ વિરામ આપીએ છીએ અને રજા લઈએ છીએ. આવતા એપિસોડમાં ફરીથી મળીએ. ત્યાં સુધી બાય બાય. રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. સાથે મળીને માણીએ મહેમાનોની સંગત. અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત. લા લા લા, લા લા લા, લા 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 લા. નહીં ગળચટ્ટું કે નહીં તીખું, સ્વાદમાં છે ઉત્તમ, મધુર રસ રે લાવીએ નિષ્ણાતોની સંગ. આવી તમારે આંગણે રસોઈની રંગત, મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત. હા, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત.